સુરતમાં હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીના માહોલને પગલે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે। સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ દ્વારા સહાય પેકેજની જાહેરાત સાથે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા ઉદ્યોગ કચેરી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી। બેરોજગાર થયેલા રત્ન કલાકાર દ્વારા જાણવા મળ્યું છે કે 1 મહિનાથી વધુના સમય થઈ ચૂક્યો છે। ફોર્મ ભરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારે સહાય મળી નથી। 65,000 રત્ન કલાકારોની ફી માફી માટે ફોર્મ ભરે અને 1 મહિનાથી પણ વધુ સમય થઈ ગયો પણ હજુ સુધી સહાય નથી મળી। હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીના સંતાનને ₹13,500ની મર્યાદામાં 1 વર્ષ માટે સ્કૂલ ફીમાં માફીની જાહેરાત કરાઈ હતી। સરકાર આ મુદ્દે વિચારણા કરી રહ્યું છે, ત્યારે યોગ્ય નિર્ણય કેવી રીતે આવે તે પ્રમાણે માંગ થઈ રહી છે। સરકાર દ્વારા જે બેરોજગાર રત્ન કલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરેલ હતું, એની અંદર સુરતમાંથી 65,000 કરતાં વધારે ફોર્મ ભરાયા છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આ મંદી કેટલી છે એ આપણે આના ઉપરથી આંકલન કરી શકીએ। અમારી એવી જ માંગણી છે સરકાર સમક્ષ કે જલ્દીમાં જલ્દી જે લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકોને પોતાના બાળકોની શિક્ષણ ફી મળી જાય। મહિના દિવસ પહેલાં ફોર્મ ભરી દીધેલું છે, એના માટે હું સરકારશ્રીને રજૂઆત કરવા માગું છું કે આનો જેમ બને એમ જલ્દી ને જલ્દી નિર્ણય આવે અને તમામ રત્ન કલાકારોના જે ફોર્મ ભરાણા છે એની ફી સહાય માટેના આપણા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને હું વિનંતી કરું છું કે આનું જેમ બને એમ તાત્કાલિક આનું નિર્ણય લે અને આપણા તમામ રત્ન કલાકારોના જે ફોર્મ ભરાણા છે બેરોજગાર, અત્યારે હાલની તકે હું જ બેરોજગાર છું, ઘર પર છું, કોઈ મારી પાસે કામ ધંધો નથી અત્યારે। હું સરકારને વિનંતી કરું છું કે તમે જેમ બને એમ જલ્દી આનો નિર્ણય